નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર દયાપરથી અમારા સંવાદદાતા દર્શન સોની સાથે। કચ્છ દયાપરમાં પહેલા પાણીનો પ્રશ્ન હલ કરો, પછી નખત્રાણા કાર્યક્રમના સરકારી કાર્યક્રમમાં ભાગ લેશે તેવી ચીમકી। આગામી તારીખ 10/2/2023ના રોજ નખત્રાણા ખાતે માનનીય વડાપ્રધાન વર્ચ્યુઅલ સભા તથા મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવા સોનાઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગે દયાપર તાલુકા પંચાયતમાં લખપત મામલા શ્રીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ચર્ચા પણ કરવામાં આવી હતી। લાભાર્થીઓને બસમાં લઈ જવા તેમજ આ બેઠકમાં મામલતદાર શ્રી મનોજભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા, ટીડીઓ નટવરભાઈ પરમાર તેમજ સરપંચશ્રીઓ તેમજ તલાટીઓ પણ હાજર રહ્યા હતા। તો બીજી તરફ લખપત તાલુકામાં સર્જાયેલી પાણીની પરિસ્થિતિમાં મુદ્દો ઉછેરવામાં આવ્યો હતો। હાલ લખપતમાં 3-4 દિવસથી પાણી આવતું નથી। આ અંગે સરપંચશ્રીઓએ જણાવ્યું હતું કે પહેલા પાણીનો પ્રશ્ન હલ કરો, પછી કાર્યક્રમમાં હાલશું, તેમજ વહેલી તકે પાણી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। તેમજ પાણીનો પ્રશ્ન નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેમજ દયાપરના પ્રતિનિધિ પાણી પુરવઠા કચેરી મુલાકાત લીધી, ત્યાંના અધિકારીએ બહાને કાઢી છે કે આવા અધિકારીઓને બદલી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। અને અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે જે પહેલા ટેન્ડર હતું તે અત્યારે ટેન્ડર પૂરું થઈ ગયું છે અને 17/2/2023ના ટેન્ડર આવશે ત્યારે માર્ચ મહિનામાં નિયમિત પાણી આપવામાં આવશે અને પાણીના ટેન્કર ચાલુ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, હરમેશ સત્યની સાથે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ